નમસ્કાર. શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિકના ડિપ્લોમા કોલેજમાંથી હું જેડી પટેલ આપનું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણીએ છીએ ફ્લુઇડ એન્ડ ફ્લુઇડ્સ પ્રોપર્ટીઝ એટલે કે ઇટ્સ પ્રોપર્ટીઝ. તો ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીનના નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે ભણીશું કાઇનેમેટિક વિસ્કોસિટી. કાઇનેમેટિક વિસ્કોસિટી. હવે તમે ઓલરેડી એક વિસ્કોસિટી ભણી ગયા છો, જેને બલીય સ્નિગ્ધતા પણ આપણે કહીશું. વિસ્કોસિટીનું ગુજરાતી છે સ્નિગ્ધતા. કાઇનેમેટિક એટલે ગતિય, પેલું બલીય હતું, આપણને ખ્યાલ છે. બલીય સ્નિગ્ધતા આવેગીય છે. વેગીય સ્નિગ્ધતા. હવે મેં હંમેશા દરેક વ્યાખ્યા કે જેને શોર્ટ ફોર્મમાં બતાવી શકાય તો એ રેશિયો ફોર્મમાં બતાવેલી છે. કાઇનેમેટિક વિસ્કોસિટી ઇઝ ઇક્વલ ટુ ડાયનેમિક વિસ્કોસિટી અપન માસ ડેન્સિટી. તો એને મેં પહેલાં જ કીધું, તમારે આ રીતે લખવાનું નથી, તમારે તો પહેલાં ફોર્મમાં જ લખવાનું છે, પછી સૂત્ર મૂકવાનું છે. તો આની વ્યાખ્યા બનાવો. ચલો. કાઇનેમેટિક વિસ્કોસિટી ઇઝ ડિફાઇન્ડ એઝ અ રેશિયો ઓફ ડાયનેમિક વિસ્કોસિટી ટુ ધ માસ ડેન્સિટી. એને આ બીજી રીતે બતાવ્યું, મ્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ. હવે આમાં જે આ દેખાય છે એ કેપિટલ અને સ્મોલ મ્યુ છે. જે રીતે રો અને કેપિટલ સ્મોલ આવે છે ને એ રીતે. એટલે તમારે જો સિમ્બોલિંગ લગભગ તો કન્ફ્યુઝ થાય એવું છે નહીં ખાસ, પણ આ રીતે બી લખી શકાય. ડેફિનેશન પૂછાય, મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ મ્યુ. આ જે આપણે જાણીએ છીએ કે આ ડાયનેમેટિક વિસ્કોસિટીનો છે, અને આ જે છે રો એ જે આપણે માસ ડેન્સિટી છે, એનો યુનિટ થશે મીટર સ્ક્વેર પર સેકન્ડ, અથવા એનું સીજીએસ આ જે છે એનો એસઆઈ એકમ થાય છે, અને આ છે સીજીએસ એકમ થાય છે. હવે એકમ કહીએ તમે આ રીતે લાવી બી શકો. આપણને ખબર છે કે મ્યુ એનો એકમ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. અપન રોનો એકમ ખબર છે, રો એટલે ઘનતા એટલે દળ ભાગ્યા કદ. માસ અપન વોલ્યુમ એટલે આપણને ખબર છે માસનો એકમ કેજી છે, અને વોલ્યુમનો એકમ મીટર ક્યુબ. તો આવી જાય. હવે ચલો આને હજુ ફોલો કરીએ. હવે આ ન્યૂટન છે, આપણને ખબર હોવી જોઈએ 1 ન્યૂટન એટલે F બરાબર MA, કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર અપન કિલોગ્રામ અપન મીટર ક્યુબ. આ કિલોગ્રામ ગયા, 1 મીટર ગયા, 1 મીટર આ ગયા, 1 સેકન્ડ આ ગયા, એટલે એના પરથી આપણી વ્યાખ્યા આવશે મીટર સ્ક્વેર પર સેકન્ડ. એ યુનિટ થશે, સોરી. એટલે એસઆઈ યુનિટ એનું છે મીટર સ્ક્વેર પર સેકન્ડ. આ મેં બાયફર્ગેટ કર્યું, તમારે ડાયરેક્ટ યાદ રાખી શકો છો, કોઈ મતલબ છે નહીં. બરાબર છે. એટલે એક સ્ટોકનું બી યાદ રાખવાનું છે. સ્ટોક એનો સીજીએસ એકમ છે, એટલે મીટરને ખાલી સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવી દેવાનું છે. એટલે એકચ્યુઅલી એક સ્ટોક ઇઝ ઇક્વલ ટુ 1 સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ જ છે, બીજું કંઈ છે નહીં. અને રિલેશન આવે 1 મીટર સ્ક્વેર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 10⁴ સ્ટોક. કારણ કે આપણને ખબર છે સીજીએસ એટલે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, એટલા માટે સેન્ટીમીટર ફેરવી દેવાનું છે. તો એ થયો તમારે વેગીય સ્નિગ્ધતાનો બીજો એક એસઆઈ એકમ સ્ટોક. બરાબર છે. એક એસઆઈ એકમ મીટર સ્ક્વેર પર સેકન્ડ એ એસઆઈ એકમ છે, અને આ સીજીએસ એકમ છે સ્ટોક. ઓકે. હવે નેક્સ્ટ જોઈએ સરફેસ ટેન્શન. સરફેસ ટેન્શન એને આપણે ગુજરાતીમાં કહીશું પૃષ્ઠતાણ. પૃષ્ઠતાણ એટલે કે સરફેસ ટેન્શન. એ બી ડેફિનેશન એક ખાસ પૂછાય છે. સરફેસ ટેન્શન સમજવા જેવો વિષય છે. પૃષ્ઠતાણ તો આપણે જોઈએ, કોઈ પણ એક પાત્રમાં ફ્લુઇડ ભરેલું છે. શું ભરેલું છે? ફ્લુઇડ ભરેલું છે. તો એ ફ્લુઇડની એક ઉપરની ખુલ્લી સપાટી આવશે. શું આવશે? ખુલ્લી સપાટી. એને આપણે કહીશું સરફેસવાળી સપાટી, એટલે કે ઉપરની સરફેસની સપાટી. એ જે ખુલ્લી સપાટી પર છે ત્યાં આગળ થોડું ખેંચાણ બળ અનુભવાય છે. શું અનુભવાય છે? ખેંચાણ બળ અનુભવાય છે. એ ખેંચાણ બળ એટલે કે તાણ બળ, એને જ આપણે કહીશું પૃષ્ઠતાણ. બરાબર છે. પણ ફરીથી સમજવા માટે આપણે જોઈએ કે શું છે એકચ્યુઅલી પૃષ્ઠતાણ. સરફેસ ટેન્શન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ટેન્સાઇલ ફોર્સ, એટલે કે તાણ બળ. એને શું કહીશું આપણે? તાણ બળ એક્ટિંગ ઓન અ સરફેસ ઓફ અ લિક્વિડ. લિક્વિડના સરફેસ ઉપર જોવા મળે છે. એક્ટિંગ ઓન અ સરફેસ ઓફ અ લિક્વિડ ઇન કોન્ટેક્ટ વિથ ગેસ ઓર અધર લિક્વિડ. હવે આનો મતલબ સમજો. કેમ આ શબ્દ વાપર્યો છે? ઇન કે કોન્ટેક્ટ વિથ ગેસ ઓર અધર લિક્વિડ. તમે જુઓ, એક કાચનો ગ્લાસ લો, એમાં પાણી ભરો, તો તમને પાણીની ખુલ્લી સપાટી જે છે, એટલે કે ઉપરની સપાટી, ટોપની સપાટી, એ હવા સાથે જોવા મળશે. એટલે કે હવાના કોન્ટેક્ટમાં છે, એટલે કે એરના કોન્ટેક્ટમાં છે. કોના કોન્ટેક્ટમાં છે? ગેસના કોન્ટેક્ટમાં છે. હવે બીજો એક ટોપિક એ સમજો કે પાણી ભરી દીધું તમે લિક્વિડ, પછી એના પર ઓઇલ રેડો છો. એક પ્રકારનું ઓઇલ કોઈ પણ રેડો તો એ પાણીની ઉપર એક લેયર થઈ અલગ પડશે. ઓઇલ છે એ પાણીના ગ્લાસમાં
એક ગ્લાસ છે એમાં તમે પાણી ભર્યું લિક્વિડ, એના પર ઓઇલ રેડશો તો ઓઇલ આ રીતે અલગ પડશે. એટલે જે ખુલ્લી સપાટી છે સરફેસની પાણીની, એક ખાલી ગ્લાસ છે, એક પાણીવાળો છે, અને એક પાણી પ્લસ ઓઇલ, આ વોટર અને ઓઇલ બંને છે. તો આમાં જે વોટરની સપાટી ખુલ્લી સપાટી છે એ ઓઇલના જોડે કોન્ટેક્ટમાં છે, અને આમાં જે ખુલ્લી સપાટી છે એ ગેસ જોડે કોન્ટેક્ટમાં છે. એટલે કોઈપણ ફ્લુઇડની ખુલ્લી સપાટી ગેસ અથવા બીજા ફ્લુઇડ સાથે સંપર્કમાં હોઈ શકે છે. એટલા માટે વ્યાખ્યામાં એવું લખે છે કે સરફેસ ટેન્શન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ટેન્સાઇલ ફોર્સ એક્ટિંગ ઓન અ સરફેસ. આ જે ખુલ્લું સરફેસ છે એટલે અહીંયા બી ટેન્સાઇલ ફોર્સ લાગશે, અહીંયા બી લાગશે, કારણ કે આ ઓઇલ છે, ઓઇલની ખુલ્લી સપાટી ગેસ સાથે છે કોન્ટેક્ટમાં. એટલે સરફેસ ટેન્શન એટલે તમારી વ્યાખ્યા યાદ રાખો, ખોટા ડીપલી ના ઉતરો, કારણ કે આ વસ્તુ ઇઝી છે. સરફેસ ટેન્શન એટલે કોઈપણ લિક્વિડ એટલે કે કોઈપણ ફ્લુઇડની ખુલ્લી સપાટી ખેંચાણ બળ અનુભવે છે. એ કેમ અનુભવ છે હું આ ડાયાગ્રામ સાથે સમજાવીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે. પણ અત્યારે એટલું યાદ રાખો કે કોઈપણ ફ્લુઇડની ખુલ્લી સપાટી ત્યાં ખેંચાણ બળ અનુભવે છે. કેવું બળ અનુભવે છે? ખેંચાણ બળ. કેમ? તો કે એ કોન્ટેક્ટ વિથ ગેસ ઓર અધર લિક્વિડ, કે જે બીજા ગેસ અથવા લિક્વિડ સાથે સંપર્કમાં છે. આ જે છે ગેસ સાથે સંપર્કમાં છે અને આ છે બીજા લિક્વિડ સાથે સંપર્કમાં છે. એટલે એની પ્રોપર ડેફિનેશન સરફેસ ટેન્શનની ગુજરાતીમાં આ રીતે લખાય: પૃષ્ઠતાણ એટલે આપેલ ફ્લુઇડના સરફેસ પર ઉદ્ભવાતું ખેંચાણ બળ કે જે ફ્લુઇડ બીજા ગેસ કે લિક્વિડના સંપર્કમાં છે. ઇંગ્લિશમાં લખીએ તો સરફેસ ટેન્શન ઇઝ ડિફાઇન્ડ એઝ ધ ટેન્સાઇલ ફોર્સ એક્ટિંગ ઓન અ સરફેસ ઓફ લિક્વિડ ઇન અ કોન્ટેક્ટ વિથ અધર ગેસ એન્ડ અધર લિક્વિડ. ઓકે, ગેસ છે એટલે અધર કહેવાની જરૂર છે નહીં. ચલો સમજીએ હવે આ વસ્તુને આપણે. એક આ પાત્ર છે, એમાં પાણી ભરેલું છે, એને અલગ અલગ મોલેક્યુલ્સ આપણે ધ્યાનમાં લઈશું. આ પણ મોલેક્યુલ્સ જ છે, આ પણ મોલેક્યુલ્સ જ છે. આને એકચ્યુઅલી સમજતા પહેલાં આપણે કોહેશન અને એડેશન સમજવું જોઈએ, પણ વાંધો નહીં, તમને ખ્યાલ આવી જશે, ફિઝિક્સમાં ભણેલા જ છો તમે. ઓકે, આ એક પાત્ર ભરેલું છે, એમાં આ પ્રમાણે 3 મોલેક્યુલ્સ મેં બતાવેલો છે. એક એકદમ સપાટી પરનો બતાવેલો છે, એક અધ વચ્ચે થોડો બતાવેલો છે, અને એક એકદમ અંદર બતાવેલો. હવે આ મોલેક્યુલ્સ ધ્યાનમાં લો. હવે મોલેક્યુલ્સ એટલે પોતે એક દળ ધરાવતી વસ્તુ છે, એટલે કોઈ પણને એટ્રેક્ટ કરતી હોય. હવે આ જે છે મોલેક્યુલ્સ, એને આ બાજથી ખેંચાણ બળ લાગશે, આ બાજથી ખેંચાણ બળ લાગશે, આ બાજથી ખેંચાણ બળ લાગશે, આ બાજથી ખેંચાણ બળ લાગશે. એટલે ઇન શોર્ટ ઇક્વિવેલન્ટ એટલે ઇક્વિલિબ્રિયમમાં આવી જશે એકદમ. એ જ રીતે આમાં જોઈએ તો આ થોડુંક ખેંચાણ અનુભવશે, વધારે નહીં. અહીંથી ખેંચશે, અહીંથી ખેંચશે, અહીંથી થોડુંક ખેંચાણ અનુભવશે. હવે આપણે વાત કરવાની છે સરફેસ ટેન્શનની, મતલબ વાત કરવાની છે સરફેસના મોલેક્યુલ્સની. આ સરફેસનો મોલેક્યુલ્સ છે. તમે જુઓ આ મોલેક્યુલ્સ છે, એને આ બાજુના બધા જ મોલેક્યુલ્સો ખેંચશે કે નહીં? આ બાજુ તો ગેસ છે, જેનું ખેંચાણ બળ આટલું બધું નહીં હોય. મતલબ આ જે મોલેક્યુલ્સ છે એ સરફેસવાળો છે, એટલે કે ટેન્સાઇલ ફોર્સ એક્ટિંગ ઓન અ સરફેસ. એ મોલેક્યુલ્સ, આ મોલેક્યુલ્સમાં એક ખેંચાણ બળ અનુભવાય છે. એ જ રીતે આ મોલેક્યુલ્સ, આ મોલેક્યુલ, આ મોલેક્યુલ, એ જ રીતે ઓલ ઓવર સરફેસમાં, એ જ રીતે ઓલ ઓવર સરફેસમાં એક ખેંચાણ બળ અનુભવાય છે. એ ખેંચાણ બળને જ આપણે સરફેસ ટેન્શન કહેવામાં આવે છે. હવે તમે જાણો છો પૃષ્ઠતાણ, કે એટલે કે એક આપણને ખબર છે કે કોઈ પણ લિક્વિડ કે ફ્લુઇડ કે ગેસ જે પણ એક પાત્રમાં ભર્યું, લગભગ ગેસમાં તમને ખુલ્લી સપાટી ઓછી જોવા મળશે, એટલે આપણે લિક્વિડને ધ્યાનમાં લઈશું સરફેસ ટેન્શન માટે. એટલે કોઈ પણ લિક્વિડની ખુલ્લી સપાટી એક ખેંચાણ બળ અનુભવે છે. એ શેના લીધે હવે તમને ખબર પડી ગઈ છે? કોઈ પણ મોલેક્યુલ્સ એકબીજા સાથે કોહેશન એડેશન ધરાવે છે. એકચ્યુઅલી આપણે ભણવાનું જ છે કોહેશન અને એડેશન, એટલે વધારે ખ્યાલ આવી જશે. એ ખેંચાણ બળના લીધે એ ખેંચાણ અનુભવે છે. ખેંચાણ બળને આપણે શું કહીશું? સરફેસ ટેન્શન. ખ્યાલ આવે છે? એનું સિમ્બોલ છે સિગ્મા છે. એના ફોર્મ્યુલા બી આવે છે, પણ તમારે એટલા બધા નથી આવતા, આગળ ડિગ્રીમાં જતાં આગળ સાબિતી આવશે. એનો યુનિટ છે ન્યૂટન પર મીટર. એની યુનિટ છે ન્યૂટન પર મીટર. એટલે મેઝર કરવો હોય તો એને એકમ લંબાઈની સપાટી પર ખેંચાણ બળ જોવામાં આવે છે, એટલે એને એકમ લંબાઈની સપાટી પરથી અને ન્યૂટન પર મીટર. હવે આપણે જાણીએ છીએ કે પાણીનું પૃષ્ઠતાણ છે એ 20 ડિગ્રી છે. પાણીનું 20 ડિગ્રી સેન્ટીગ્રેડે પૃષ્ઠતાણ પૂછાશે નહીં, પણ આ તો ખાલી જાણવા ખાતર કહી દઉં. 0.073 ન્યૂટન પર મીટર. એટલે ખાસ પૂછાય છે કે એનું યુનિટ શું છે? ન્યૂટન પર મીટર. 20 ડિગ્રીએ પાણીનું પૃષ્ઠતાણ 0.073 ન્યૂટન પર મીટર જોવા મળે છે. તો આ થયો આપણી બીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક. એમાં કાઇનેમેટિક વિસ્કોસિટી અને સરફેસ ટેન્શન આપણે ભણ્યા. આ ખાસ પૂછાય છે વ્યાખ્યાઓમાં, 3 માર્ક્સમાં બી પૂછાઈ શકે છે. એટલે ખાસ સમજો સરફેસ ટેન્શન એટલે ગુજરાતીમાં પૃષ્ઠતાણ, કે કોઈ પણ ફ્લુઇડની સપાટી પર જોવા મળતું ખેંચાણ બળ, એને આપણે સરફેસ ટેન્શન કહીશું. સિમ્બોલ સિગ્મા, યુનિટ ન્યૂટન પર મીટર.